અને પ્રેગ્નન્સી રહ્યા પછી એમણે શું ટ્રીટમેન્ટ કરી એ આપણે એમના શબ્દોથી આપણે સાંભળશું, એમના મુખેથી આપણે સાંભળશું. તો હાલમાં તમે આ કયું ગામ છે? બારોલિયા. આ તમારું પિયર છે, બરાબર ને? હા. તો તમારું નામ? મારું નામ પટેલ અસ્મિતા પ્રવીણ. પછી તે કેવી રીતના? નોર્મલ પ્રેગ્નન્સી રહી ગઈ. અચ્છા, એટલે 4 વર્ષ પછી એક નોર્મલ પ્રેગ્નન્સી તમને રહી ગઈ, મતલબ 1.5 વર્ષ થઈ ગયું છે. અને એના હાથમાં નેચરામોર ફોર વુમન જે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે, બરાબર? તો મને જણાવો કે તમારે જે પ્રેગ્નન્સી રહી એ પછી આ પ્રોડક્ટ વાપરવાની ચાલુ કરી કે એના પહેલાં જ તમે વાપરતા હતા? આ પ્રોડક્ટનો યુઝ મેં પ્રેગ્નન્સી રહ્યા પછી ચાલુ કર્યો છે. પ્રેગ્નન્સીના કેટલા મહિના પછી? પ્રેગ્નન્સીના 1 મહિના પછી મેં સ્ટાર્ટ જ કરી દીધું. 1 મહિના પછી. એટલે મને તો ખબર પડી મતલબ આ શરૂઆત કરવાનું કારણ શું એમ? મતલબ આ પાવડર નેચરામોર તમે શેના માટે ખાધો? એ શરૂઆત કરવાનું કારણ એ છે કે મને પપ્પાએ એવું જણાવ્યું, મારા પપ્પા પોતે નેટસપ કંપનીમાં આ પ્રોડક્ટ યુઝ કરવાનું લોકોને કહે છે. તો મારા પપ્પાએ મને એમ કીધું કે આ પ્રોડક્ટ યુઝ કરવાથી પ્રેગ્નન્સીમાં ડિલિવરી વખતે નોર્મલ ડિલિવરી થઈ શકે, પછી બાળક જે છે હેલ્થ રહી શકે, અને બીજી પણ તારામાં કોઈ ખાપણ હોય તો એ ખામી પણ એ દૂર આ પ્રોડક્ટ દ્વારા થઈ શકે. બરાબર. અને એના થકી મેં ડૉક્ટરની જે વધારાની દવા આવે એ દવાનો પણ યુઝ કર્યો હતો. અચ્છા, મતલબ કે પપ્પાએ તમને સમજાયું કે ભાઈ આ જે નેચરામોર ફોર વુમન પાવડર જે બહેનો માટે સ્પેશિયલી બનાવેલો છે એ પ્રેગ્નન્સી દરમિયાન જો વાપરશું તો જે મતલબ પ્રેગ્નન્સી દરમિયાન પ્રોબ્લેમ આવે, ક્યારેક ચક્કર આવવા કે કમજોરી રહેવી, આવી સમસ્યા નહીં આવે, બાળક પણ તંદુરસ્ત રહે, એના માટે તમે આ પ્રોડક્ટ સ્ટાર્ટ કરી. આ પ્રોડક્ટ થકી ખાવાનું બી સારું ભાવે. અચ્છા, તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.